તમે એવું કહેવા માંગો છો કે એ બધા જે વખાણ કરે છે, જે અમારા ઇતિહાસ જે અત્યારે ગવાય છે, એ ખોટા છે? તમે જે રીતે કહો છો એમાં કાયદેસર એવું સ્પષ્ટ થાય છે કે તમે એ રીતે કહેવા માંગો છો. તમે પાછું એવું કહો છો કે ભાઈ હું તો વખાણ કરતો નથી, તો અમારે તમારી પાસે વખાણ કરાવાય નથી અકાભા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, હાલ જે વિવાદ થયો છે તમને ખ્યાલ હશે મિત્રો, સોનલમાં ને જે અપશબ્દ કીધા છે સોનલમાં વિશે એના લઈને હાલ વિવાદ થયો છે. ત્યારે હકાભા ગઢવીએ જે કીધું હતું એને લઈને એક બેને ચેતવણી આપી છે અને એનો પણ વિડીયો આવ્યો છે. તો એ વિડીયો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. આખો વિડીયો તમે જોયો હશે મિત્રો. તો આ બેને ચેતવણી આપી છે મિત્રો. હાલ જે એ બેને ચેતવણી આપી કે મામા ભાણેજના જે સંબંધ છે તમારે મામા કહેવો હોય તો કહેજો, પણ તમારે કે મારેથી આ જે સંબંધ છે એ વિખાવાના નથી. એટલા માટે મિત્રો હાલ જે આ બેને જે વિડીયો બતાવ્યો છે, વિડીયોમાં જે કીધું છે એ પણ તમને બતાવ્યું. તો સૌથી પહેલા તો મિત્રો આ વિવાદ વિશે વાત કરીએ તો વિવાદને લઈને ઘણા બધાએ વળતો જવાબ આપ્યો છે કે અમે માફ નહીં કરીએ, કારણ કે સોનલમાં વિશે કહી દીધું છે જેવું તેવું. ત્યારે સોનલમાં વિશે આવું ન બોલવું જોઈએ એવું પણ ઘણા લોકોએ કીધું છે. ત્યારે માયાભાઈ આહિરે પણ એના વિશે માફી માંગી છે કે આ વ્યક્તિ દ્વારા જે બોલવામાં આવ્યું છે એને કાંઈ ખબર પડતી નથી ઇતિહાસ વિશે અને એમ નામ બોલી દીધું છે, તો એના વતી હું માફી માંગુ છું એવું માયાભાઈ આહિરે પણ કીધું હતું. ત્યારે પછી મિત્રો હાલ જે હકાભા ગઢવીએ જે વિડીયો મૂક્યો હતો એને લઈને આ બેને વળતો જવાબ આપ્યો છે. તો આ બેને જે જવાબ આપ્યો એના વિશે તમારું શું કેવું છે એ પણ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે એની પણ વધુ ચર્ચા થઈ રહી છે. તો મિત્રો હાલ જે આ વિવાદ વિશે તમારે શું કેવું છે એ પણ કમેન્ટમાં જરૂર લખજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.